અત્યારે મંદિરના એ સ્થાન પર છું કે જે આવવા માટે વિશ્વ તરસે છે। આ છે મંદિરનો મુખ્ય રંગ મંડપ। આપ દ્રશ્યોમાં જુઓ, અહીં જે મુખ્ય રંગ મંડપ છે ત્યાં હું અત્યારે હાજર છું। અહીંથી જ આપ સીધા મંદિરમાં દર્શનાર્થે જઈ શકશો। ખૂબ મોટી સંખ્યામાં પહેલા દિવસે જ અહીંયા લોકોની હાજરી પણ જોવા મળે છે। આ એ સ્થાન છે કે જે કરોડો સનાતનીઓની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। આ એ સ્થાન છે કે જ્યાં સાધના સફળ થઈ છે, જ્યાં સ્વપ્ન સાકાર થયું છે અને જ્યાં સાક્ષાત રામલલ્લાના દર્શન થઈ રહ્યા છે। એ સ્થાન પર હું અત્યારે હાજર છું કે જ્યાં 14 સુવર્ણના દરવાજા અને તેની વચ્ચે પ્રભુ શ્રી રામનું શોભાયમાન એટલું સુંદર સ્વરૂપ છે કે જે સૌ કોઈને અહીં આવવા માટે આકર્ષિત કરી રહ્યું છે। આપ આ તરફ આવશો તો પણ આપને અંદાજ આવશે કે કઈ રીતે આખું એ મંદિર અત્યારે સજી ચૂક્યું છે। માફ કરશો, થોડું લોકોની હાજરી અને તેની વચ્ચે મંદિરમાં દર્શન માટેની પડાપડી છે। અચ્છા, શું વાત છે? અમે સુરતથી આવ્યા છીએ। આઈ નો, તમારી જ્વેલરીની બ્રાન્ડ બહુ જ ફેમસ છે, જલપાટકર, રાઈટ? ઓ માય ગુડનેસ, થેન્ક યુ। કેવું ફીલ થાય છે? બહુ જ અદ્ભુત ક્ષણો છે અને અમારું ઉત્સવ ફાઉન્ડેશન કરીને અમારું યુથનું એક ટીમ છે અને હંમેશા અમે સનાતન ધર્મનો પ્રચાર કરતા હોઈએ છીએ, નાની નાની ઇવેન્ટ્સ કરતા હોઈએ છીએ અને આજે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે અમે આખો ગ્રુપ અયોધ્યા મંદિરમાં છીએ, જ્યારે આજે આપણા રામલલ્લા, રામ ભગવાન એમના સ્થાન પર વિરાજમાન છે। આટલા વર્ષોનો અંત આવ્યો છે અને ઇટ્સ ફીલ સો ગુડ અને તમે મને આ રીતે ઓળખી ગયા, દેટ્સ સો સરપ્રાઇઝિંગ અને મને બહુ જ મજા આવી રહી છે। થેન્ક યુ સો મચ। જય શ્રી રામ। તો જો અત્યારે પ્રભુના દર્શન કરવા માટે કેટલા ગુજરાતીઓ પણ આવી ગયા છે। બસ થોડી જ ક્ષણ કે ત્યારબાદ અમે આપને પ્રભુના દર્શન પણ કરાવીશું, પરંતુ અત્યારે આપ જુઓ લોકોની પડાપડી પણ છે કે જે રામલલ્લાના દર્શન કરવા માટે આપને જોવા મળશે। ખૂબ સુંદર આર્કિટેક્ચરનો અદ્ભુત નમૂનો ચંદ્રકાંત સોમપુરા પરિવાર કે જેમના દ્વારા આ આખું આર્કિટેક્ચર કરવામાં આવ્યું અને અત્યારે મોટી સંખ્યામાં અહીં લોકોની હાજરી છે। જ્યારે અમને અહીં પ્રવેશ મળ્યો છે ત્યારે તમે જુઓ, ખુદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અત્યારે હાજર છે અહીંયા અને મીડિયાની સાથે તેઓ પણ અત્યારે અહીં દર્શનમાં જોડાયા છે। તો અહીં જ સિયારામનો નાદ તમને સંભળાતો હશે અને અહીં જ તમને લોકોની સંખ્યા પણ દેખાતી હશે। આજે એવું છે કે જ્યાં કેમેરા સાથે લોકોને પરવાનગી મળી રહી છે તો કોઈ એક પણ ક્ષણ ચૂકવા માંગતું નથી। રામલલ્લાના દર્શન તમે અત્યારે TV9ના કેમેરામાં કરી રહ્યા છો। જુઓ, રામલલ્લાના દર્શન માટે પ્રથમ દિવસે જે પડાપડી થઈ રહી છે, હવે આપણે ટીવી સ્ક્રીન પર TV9 અત્યારે આપણે દર્શન કરાવી રહ્યું છે। રામલલ્લાનું એ શ્યામ સ્વરૂપ કે જે ખૂબ આકર્ષક છે અને તેમના દર્શનાર્થે પહેલા દિવસે જ VVIPs અને તમામ લોકો આવીને ગયા, ત્યારે TV9 આપણે અત્યારે ઘરે બેઠા રામલલ્લાના આ મંદિરના દર્શન કરાવી રહ્યું છે। હું અત્યારે મંદિરના ગર્ભગૃહમાં હાજર છું, જે રામલલ્લા અહીં વિરાજમાન થયા છે 500 વર્ષના વનવાસ બાદ। એ સ્થાન પર હું અત્યારે હાજર છું। મારી પાછળ લોકોનો જમાવડો આપ જોઈ શકશો કે જ્યાં દર્શન કરવા માટે અત્યારે યાત્રાળુઓની ભીડ પહેલા દિવસે તમને દેખાશે। સોનાના દરવાજાની બિલકુલ ભીતર ગર્ભગૃહમાં રામલલ્લા વિરાજમાન થયા છે અને તેમના દર્શનાર્થે પહેલા દિવસે તમે જુઓ અત્યારે મીડિયા માટે ખાસ આ સ્થાન અત્યારે અવેલેબલ કરાવાયું છે, ત્યારે અહીંયા મોટી સંખ્યામાં અત્યારે લોકોની હાજરી જોવા મળી રહી છે। આ એ સ્થાન છે કે જેને નિહાળવા માટે વર્ષોનો ઇંતજાર લોકોએ કર્યો છે। આ એ સ્થાન છે કે જેના માટે વર્ષોનો સંઘર્ષ કર્યો છે, ત્યારે 500 વર્ષના સંઘર્ષનું આ એ પરિણામ છે કે જ્યાં શાનદાર, દિવ્ય અને ભવ્ય મંદિરમાં વિરાજમાન થયા છે રામલલ્લા। દિવ્ય અને ભવ્ય મંદિરનો આ છે પુરાવો। સુવર્ણના 14 દ્વાર અને તેની વચ્ચે વિરાજમાન છે રામલલ્લા। ખૂબ સુશોભિત આ આખું એ મંદિર કે જે પ્રથમ દિવસે કેવું લાગી રહ્યું છે, મેં TV9ના કેમેરામાં આપણા માટે એક્સક્લુઝિવ તેને અત્યારે કેદ કરી રહ્યા છે। તમે જુઓ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે, સ્વાભાવિક છે, પરંતુ દિવ્ય અને ભવ્ય આ મંદિર છે તે ચોક્કસ કહેવું પડે, કારણ કે સુવર્ણના દરવાજા છે, અદ્ભુત તમને અહીં જે નકશીકામ છે તે દેખાશે અને તેની વચ્ચે રામલલ્લાનું મંદિર વિરાજમાન થયું છે। રામલલ્લાના મંદિરની કેટલીક ખાસિયતો છે જે વારંવાર આપણે સૌ વાત કરતા આવ્યા છીએ તેની, પરંતુ આ સ્થાન પરથી તમને એ જણાવવું ચોક્કસ અનિવાર્ય બની જાય છે કે આ જ એ સ્થાન છે કે જે અમારી બિલકુલ સામેની તરફ રામલલ્લા વિરાજમાન છે। આ જ છે પ્રભુ શ્રી રામનું ગર્ભગૃહ। દેશની આધ્યાત્મિકતાનું કેન્દ્ર સ્થાન, દેશની આસ્થાનું કેન્દ્ર સ્થાન એટલે અયોધ્યાના। અત્યારે હું અયોધ્યાના મુખ્ય ગર્ભગૃહમાં હાજર છું કે જ્યાં બિલકુલ મારી પાછળ રામલલ્લા વિરાજમાન છે।
તો તમે જુઓ અહીંયા કેટલી સરસ સજાવટ કરવામાં આવી છે. આજે મંદિરમાં આપણે સૌ દિવસ દરમિયાન નિહાળતા આવ્યા છીએ કે આખું રામ મંદિર કેવું શોભાયમાન થયું છે, પરંતુ ટીવી 9ના કેમેરાથી હવે આપણે પહેલી વખત આ દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છીએ. એ ખૂબ સુંદર અને ખૂબ આધુનિક કહી શકાય કે અતિ આધુનિક અને તેની સાથે સાથે નાગર શૈલીનું આખું આ મંદિર તમને જે મુખ્ય ગર્ભગૃહ છે તેની બિલકુલ સામેની તરફ તમને સુધેલી અવસ્થામાં એટલે કે શયાવસ્થામાં જે વિષ્ણુ છે તેમના દર્શન થશે. શ્રી હરિ વિષ્ણુના દર્શન આપને સૌથી પહેલાં થશે, કારણ કે શ્રી હરિ વિષ્ણુના અવતાર છે પ્રભુ શ્રી રામ, અને ત્યારે આ દર્શન કરવા પણ ખૂબ જરૂરી બની જાય છે. ખૂબ બારીકાઈથી નકશીકામ કરાયેલું આખું આ સ્થાન કે જે અત્યારે દેશની આસ્થાનું કેન્દ્ર સ્થાન છે, જે રામમય છે, જે આખું અત્યારે ફૂલોથી સજાવી દેવાયું છે. આ એ સ્થાન છે કે જ્યાં રામ નામનો ધ્વનિ તમને હવામાં પણ સંભળાય, ત્યાંના કણકણમાં પણ સંભળાય, અને સાથે સાથે અહીંના પથ્થરો અને તેની સાથે પુષ્પોમાં પણ સંભળાય. અયોધ્યામાં હું અત્યારે પ્રભુ શ્રી રામના મંદિરમાં છું ને મને કેટલા ગુજરાતીઓ અહીં મળી ગયા છે, એમની સાથે વાત કરી. પણ એક વખત તો ભગવાનનો નાદ તમારે લગાવવો પડે, નાદ કરવો પડે અહીંયા. ક્યાંથી આવ્યા છો? અમે બેંગ્લોરથી આવ્યા છીએ ને અહીંયા કને સેવા કરવા માટે આવ્યા છીએ ને આજે ભગવાનનું દર્શન કર્યા, શ્રી રામચંદ્રના દર્શન કર્યા ને મંદિર જોઈને એકદમ પ્રફુલ્લિત થઈ ગયા. એકદમ જબરજસ્ત મંદિર બનાવ્યું હે. જય શ્રી રામ. તમે? આનંદ આવી ગયો બેન, શું કહેવાનું રામજીનો. જય શ્રી રામ. તમે સેવામાં આવ્યા હતા? સાહેબ સેવામાં આવ્યા હતા, हमारी टीम बड़ी टीम आई हुई है बेंगलोर की. सब सेवा में लगे हुए हैं. कितने समय से है यहाँ पे? हम यहाँ 1 हफ्ता हो गया सेवा कर रहे हैं यहाँ. और 4 दिन और हम रुकने लोगों ने यहाँ सेवा में, मैं आपको बता दे रहा हूँ, मेरी टीम की तरफ से 22,000 मास्क लेके आए हैं, 2,500 कंबल, 2,500 स्लीपर, 300 जोड़ी वो जैकेट जो गुरुकुल में पढ़ने वाले बच्चों को देने के लिए लेके आए. ये हमारी बैंगलोर की गुजराती टीम, गोवा की टीम और सभी धर्मों की टीम ने मिलकर ये सहयोग दिया है. मैं कानपुर से हूँ. ये सब वितरण किया. कम्बल, क्योंकि सर्दी ज्यादा है ना, तो कम्बल ओढ़ने के लिए तो कम्बल भी दिया. छोटे छोटे बच्चे बिना चप्पल के चले, उनको चप्पल भी दिया. ગુજરાતીઓ છેલ્લા કેટલાક દિવસથી અહીં સતત સેવામાં છે, અને તે અહીં મંદિરમાં પહોંચતાની સાથે જ મને સૌથી પહેલા એ જ સાંભળવા મળ્યું કે ગુજરાતીઓ પાછલા કેટલા દિવસથી આ સેવામાં જોડાયેલા છે. રામ મંદિરના નિર્માણમાં ગુજરાતીઓનું યોગદાન ઘણું છે. મારી પાછળ જે તમે પ્રાર્થના અત્યારે જોઈ રહ્યા છો ને, શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ, આપણા અમદાવાદમાં તૈયાર થયું છે આખું. અને આ પ્રાર્થનાને થોડા દિવસો પહેલા જ અમદાવાદથી રવાના કરવામાં આવ્યું, અને ત્યારબાદ અહીં જે મુખ્ય મંદિર છે ત્યાં તેની જે આખી તકતી છે તેને લગાવવામાં આવી છે. ગુજરાતથી તમને ખ્યાલ હશે કે વિશાળ દીવો, વિશાળ અગરબત્તી, આ તમામ વસ્તુ આવે. જે ધ્વજદંડ કે જેમાં શ્રી રામની ધ્વજા ફરકે છે એ પણ ગુજરાતથી આવ્યું, અને જે પ્રાર્થનાનું વાંચન, તેની પ્રાર્થના, તેનું શ્રવણ લોકો કરશે, એ પ્રાર્થના પણ આપણા ગુજરાતથી અહીં આવી છે, જે ગર્ભગૃહમાં અત્યારે શોભાયમાન છે. ટીવી 9 ગુજરાતી આપણે અત્યારે રામલલાની આરતીના સીધા દર્શન કરાવી રહ્યા છે. તમે જુઓ મારી પાછળની તરફ રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે. સ્વાભાવિક છે કે ખૂબ વધુ પ્રમાણમાં કેમેરા અને મોબાઈલ તમને દેખાશે, પરંતુ રામલલાની એ આરતી છે કે જે ટીવી 9 આપને આપના કેમેરામાં, અમારા કેમેરામાં કેદ કરીને અત્યારે બતાવી રહ્યા છે. ખૂબ સુંદર સુવર્ણના આભૂષણોથી રામલલાનું શ્યામ સ્વરૂપ અત્યારે શોભાયમાન થયું છે, અને પ્રથમ દિવસીય આરતી ટીવી 9ના કેમેરામાં અત્યારે કેદ થઈ છે, જે અમે આપણે અત્યારે બતાવી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે આ દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે પણ મીડિયા કર્મીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે, અને આ આરતી અમે આપને સૌથી પહેલા ટીવી 9 પર અત્યારે બતાવી રહ્યા છીએ.